અમદાવાદના ઓઢવમાં ડિમોલેશન પર રાજકારણ થઈ રહ્યું છે। કોંગ્રેસ ડેલિગેશન ઓઢવ રબારી વસાહત પહોંચ્યું છે તો આમ આદમી પાર્ટી પણ લઈ ચૂકી છે રબારી વસાહતની મુલાકાત। ત્યારે ઓઢવમાં મહાનગરપાલિકાએ કરેલા ડિમોલેશનને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસનું ડેલિગેશન પહોંચ્યું છે ઓઢવમાં રબારી વસાહત ખાતે લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ જ વસાહતની મુલાકાત લેવામાં આવી હતી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ડિમોલેશનને લઈને રાજકારણ ગરમાયેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવ ખાતે મોટા પ્રમાણમાં ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં અનેક મકાનો છે જેને તોડવામાં આવ્યા છે। અલગ અલગ કારણ આપવામાં આવ્યું છે મકાન તોડવા માટે થઈ। કોંગ્રેસ દ્વારા આજે સ્થળની મુલાકાત છે તે લેવામાં આવી છે। ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા અહીં મુલાકાત લેવામાં આવી હતી ને હવે કોંગ્રેસ આજે અહીં પહોંચ્યું છે। જે પ્રમાણે મનપાનું બુલડોઝર ચાલી રહ્યું છે ને આ બુલડોઝરની કામગીરીને લઈને હવે રાજકારણ છે તે ગરમાયું છે। સ્થાનિકો છે તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, અહીં છેલ્લા ઘણા દિવસથી આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, કેટલા મકાનોને નુકસાન થયું છે, નોટિસ આપી હતી કે કેમ? આમાં સર્વપ્રથમ એવું થયું કે 9 તારીખે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 અધિકારીઓ બાઇક પર આવે છે અને સ્થાનિક વિસ્તારના દરેક લોકોને જણાવવામાં એવું આવે છે કે આ સોમવારે અમે ડિમોલિશન કરીશું, આ જગ્યા ખાલી કરી દેજો। તો એ સમયે લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થઈ ગયો। એને લગતી રાત્રે અમે મિટિંગ બોલાવી અમારા સ્થાનિક અહીંયાના રહેવાસીઓએ અને અમે આનો કોઈક રસ્તો નીકાળવા માટે રજૂઆત કરવા માટે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીને મળવા માંગતા હતા। તો એ નક્કી કર્યું કે બીજા દિવસે સવારે જઈશું, પણ સવારમાં વહેલી સવારે 8 વાગે અમારા ઘરની સામે આવીને 4-5 બુલડોઝર ઊભા રહી જાય છે અને એમસીના અધિકારીઓ આવી જાય છે અને અમને એવું કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે ઘર ખાલી કરો, આ ડિમોલેશન કરવામાં આવશે। ઘણી રજૂઆતો કરવા છતાં પણ એ લોકો માન્યા નહીં અને 3 થી 4 કલાકનો સમય મળ્યો અમને। એ દરમિયાન અમે બધા ઘર ખાલી કર્યા અને ડિમોલેશન થઈ ગયું। એના ભાગરૂપે અમારા અહીંયાના સ્થાનિક શ્રી કપિલભાઈ દેસાઈ છે, જે કોંગ્રેસના પદ ધરાવે છે કોંગ્રેસમાં, એ અમારા સહકારના સામાજિક રીતે અમારા સપોર્ટમાં આવ્યા અને એમને મીડિયાને એ સમયમાં જવાબ આપ્યો, ઇન્ટરવ્યૂ આપ્યું કે આવી રીતે થયું, આ ગેરબંધારણીય રીતે છે, આ યોગ્ય નથી, યોગ્ય સમય આપવો જોઈએ, ડિમોલેશનની પ્રક્રિયા જે ગાઈડલાઇન છે એનું પાલન કરવું જોઈએ। એમના દ્વારા આવું નિવેદન મીડિયામાં આપવામાં આવ્યું। એના બીજા દિવસે એમના જે ઘર છે, નિવાસસ્થાન છે, ત્યાં આગળ ઘરની બાજુમાં રોડ છે, એમના ઘરની આગળ રોડ છે અને એમના ઘરની પાછળ રોડ છે અને જ્યાં એમનું નિવાસસ્થાન છે ત્યાં એમસી દ્વારા અધિકારીઓ દ્વારા તાત્કાલિક મૌખિક સૂચન આપી અને બુલડોઝર ફેરવી અને 20 ફૂટનો તો ઓલરેડી એમને ઘરની આગળ રસ્તો ખુલ્લો રાખેલો જ છે, પણ એમાં એમનું ઘર પડતું નહોતું, તેથી તાત્કાલિક ધોરણે 20 ફૂટનો રોડ તાનાશાહી અધિકારીઓ દ્વારા 40 ફૂટનો કરવામાં આવ્યો અને બુલડોઝર ચડાવીને એમનું ઘર તોડવામાં આવ્યું। એ કારણથી તોડવામાં આવ્યું કે આજે આમનો અવાજ દબાવીશું તો આ માલધારીઓ અહીંયા દબાઈ જશે અને આયરે એમના સપોર્ટમાં નહીં જાય તો માલધારીઓની જે પણ વેદના છે અને જેટલો એમનો વસવાટ છે આટલા સમયનો 60-65 વર્ષનો એ અમે છીનવી લઈશું। એ સ્પષ્ટ મનસા દેખાઈ રહી છે। એના ભાગરૂપે આ જે પણ થયું છે એક રીતે રાજકીય કાવતરું છે, ષડયંત્ર છે અને અમે ખૂબ જ આની નિંદા કરીએ છીએ। ને શું કહેશો, કોઈ લેખિત નોટિસ આપવામાં આવી હતી? નોટિસ આપવામાં એટલે કે અહીંયા અપાયા હતા, લગભગ 12 વાગે ચોંટાડી ગયા હતા, 12 વાગે કહેવાયા હતા, બરોબર, યારા મારે 12 વાગે અને 3 વાગે તો એ લોકો બુલડોઝર લાઈને ઉભા રહી ગયા હતા। ઘરનો સામાન હટાવવાનો ટાઈમ ના આપ્યો? 3 કલાકમાં હવે ડાયરેક્ટ એમ કે તમે હટાવી દો, કઈ માનસિક રીતે તમે પડી ભાંગ્યા હતા। અમને કોઈ એવો સૂઝ્યું જ નહીં કે અમે સામાન બહાર કાઢીએ કે કરીએ, કશું જ નહીં, બધું અંદર દબાઈ ગયું છે માલ સામાન। અહીં એક રોડ તો હતો, જેમ છતાં કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાના નામે આ ડિમોલેશન કરવામાં આવ્યું એવું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે। જે પ્રમાણે 40 ફૂટના રોડની વાત છે તો જરૂરિયાત કેટલી? આ રોડની કોઈ જરૂરિયાત જ નથી। અમારા બાજુમાં રોડ છે, આગળ રોડ છે ને પાછળ રોડ, 3 રોડ આજુબાજુમાં કમ્પ્લીટ છે જ। આ રોડની કોઈ જરૂરિયાત હતી પણ નહીં, અમે કદી કોઈ એવી કોઈ ડિમાન્ડ કરી બી નથી કે આ રોડ અમારે જોઈએ છે। આ ડાયરેક્ટ બસ તો ખાસ એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગેરબંધારણીય રીતે આ ડિમોલેશન કરવામાં આવ્યું અને કોંગ્રેસના એક નેતા જ્યારે ઉભા થયા ત્યારે ત્યાં પણ એમનું મકાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। યજ્ઞેશભાઈ, 12 વાગે નોટિસ આપવામાં આવે છે, 3 વાગે બુલડોઝર લઈને તંત્ર ત્યાં પહોંચી જાય છે અને એટલા જ માટે ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે રાજકારણ ગરમાયું છે અને રાજકારણ કરવામાં આવ્યું અને અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા। વર્ષોથી અનધિકૃત જગ્યાએ બાંધકામ કરેલા હોય
એમના વ્યક્તિને પોતાને પણ ખબર છે કે અમારું બાંધકામ અનધિકૃત છે, પરંતુ ભૂતકાળની અંદર માત્ર કોર્ટના સ્ટે લેવાના, સ્ટે ઉઠી જતા હોય, ત્યારબાદ પણ સરકારની નોટિસો મળતી હોય, સરકારના નકશા ઉપર પણ એ જગ્યા સરકારની હોય, અને આવી રીતે જ્યારે બાંધકામ કરેલા હોય ત્યારે એમને નોટિસો ભૂતકાળની જૂની આપવામાં આવેલી જ હતી, અને જૂને એમને પોતાને પણ ખ્યાલ હતો, એમની રજૂઆતો પણ એમને ઘણી કરી હતી, બરોબર. પરંતુ જ્યારે સરકારની પોતાની જગ્યા છે, સરકારે આવતી ઊંચી જગ્યા જ્યારે એની પર અનધિકૃત દબાણ થતા હોય તો એ દબાણને દૂર કરવાનું કામ, વહીવટી કામગીરી જ્યારે સરકાર કરતી હોય ત્યારે મને એ કહેવું છે કે કોંગ્રેસને આવા મુદ્દે ઉપર રાજકારણ ન કરવું જોઈએ. કારણ કે પહેલા મુસ્લિમોના મકાન તૂટતા હતા ત્યારે કે મુસ્લિમોના મકાન તોડે છે ભારતીય જનતા પાર્ટી, પછી બીજે જ્ઞાતિના તૂટવા માંડે છે કે બીજી જ્ઞાતિના તોડે છે, ગરીબોના તોડે છે. કોઈ પણ મુદ્દે રાજકારણ કરવાનું, કોઈ પણ મુદ્દે રાજકીય રોટલા શેકવાના આ કોંગ્રેસની નીતિ છે. બાકી જે પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે એ વહીવટી દ્રષ્ટિએ પૂરા ન્યાયિક રૂપે કરવામાં આવ્યું છે. બિલકુલ યજ્ઞેશભાઈ, ત્યાંના સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતા કપિલભાઈ દેસાઈનું પણ ત્યાં મકાન આવેલું છે, એમને કોઈ નોટિસ હતી નહીં, પણ તેમણે સ્થાનિકોનો અવાજ ઉઠાવ્યો, જેના કારણે એમના મકાન પર પણ બુલડોઝર ફરી વળ્યું. મેં કહ્યું કે પૂરેપૂરું ન્યાયિક રીતે ડિમોલિશન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી મોટી સંસ્થા કોઈ પણ ક્યારે ગેરન્યાયિક રીતે કરે નહીં, એટલે જે પણ કામ કરવામાં આવ્યું છે ન્યાયિક રૂપે કરવામાં આવેલું છે, અને અન્યાયી રૂપે કામ થયું હશે તો એમને એ કોર્ટમાં જઈ શકે છે ને, કે આપણે ક્યાં ના પાડી, ફરિયાદ કરી શકે છે, પરંતુ એ ફરિયાદ એટલા માટે નથી કરતા કે પોતે ખોટા છે. જી બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મનપા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસનું ડેલિગેશન અહીં સ્થળની મુલાકાત લેવા માટે, સ્થાનિકોની વાચા સાંભળવા માટે આવ્યા હતા. હિંમતસિંહ પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. સર, અહીં જે પ્રમાણે મનપા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું, શું કહેશો? તેને લઈ સ્થાનિકો સાથે આપને વાતચીત થઈ, શું કેવું સ્થાનિકોનું? ઘણા સમયથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે. મધ્યમ વર્ગના, ગોપાલક સમાજના, રબારી સમાજના અને સમાજના જુદા જુદા વર્ગના, દલિત સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં અહીંયા વર્ષોથી વસે છે. આ ગોપાલક સમાજને પોતાના ઢોરો રાખી શકે, ઢોરવાળાઓ સાથે કોંગ્રેસના શાસનમાં બધાને મકાનો ફાળવી દેવામાં આવ્યા હતા. આજે 50 વર્ષ કરતાં પણ વધારે જ્યારે કોર્પોરેશનની સ્થાપના નથી થઈ, કોર્પોરેશનની બહાર આ જગ્યા જ્યારે એમને ફાળવી દીધી છે, એ ખુલ્લા પ્લોટો એમના પ્લોટો છે, ત્યારે સ્થાનિક લોકો એમાં રહેવાસ કરતા હોય. અત્યારે સુપ્રીમ કોર્ટે પણ અત્યારે માર્ગદર્શન આપ્યું છે કે રહેઠાણ વિસ્તારની અંદર તમારે કોઈ પણ જગ્યાએ બુલડોઝર ના ફેરવો. અહીંયા એક અમાનુષી કૃત્ય કરીને અંદર ઘર વખરી, માલ સામાન, તમામ જીવન જરૂરિયાતની ચીજો